નમસ્કાર પ્રિય સિંહ રાશિવાળા, 29 માર્ચ 2025ના રોજ તમારા જીવનમાં શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં એટલે કે તમારી જન્મ કુંડળીમાં 7મા ભાવમાંથી 8મા ભાવમાં આવી ગયા હતા. જ્યારે તેઓ આવ્યા એટલે કે પોતાની રાશિ પરિવર્તન કરી એ જ સમયે તમારા જીવનમાં બે મહત્વપૂર્ણ યોગ બનતા જોવા મળ્યા. પહેલો યોગ એ હતો કે જ્યારે છઠ્ઠા ભાવનો સ્વામી 8મા ભાવમાં બેસી જાય તો તે વિપરીત રાજયોગ બનાવી દે છે. અને બીજો તમારા જીવનમાં એક અશુભ યોગ શરૂ થયો જેને શનિની ઢૈયા કહે છે. કારણ કે તમારી જે રાશિ છે એ રાશિમાંથી 8મા ભાવમાં જો શનિ બેસી જાય તો શનિની ઢૈયા, અને શનિ જો કોઈ રાશિમાંથી એક ઘર પાછળ કે આગળ બેસી જાય તો શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે. અથવા તો શનિ ચોથા ભાવમાં બેસી જાય તો શનિની ઢૈયા શરૂ થઈ જાય છે. તો આ જ સમયે તમારા જીવનમાં શનિની ઢૈયા શરૂ થઈ ગઈ. લગભગ આ શરૂ થયે 1 વર્ષ 3 થી 4 મહિના એટલે કે લગભગ 1.5 વર્ષની આસપાસનો સમય થઈ ચૂક્યો છે. જે દિવસે આ વિપરીત રાજયોગ તમારા જીવનમાં શરૂ થયો સિંહ રાશિવાળા, તે જ દિવસથી તમારા જીવનમાં જિંદગીના બદલાવનો સમય શરૂ થઈ ચૂક્યો હતો. એટલે કે આ એ જ સમય હતો જ્યારે ઘણા લોકો તમારાથી દૂર થયા. આ એ જ સમય હતો જ્યારે તમારા પોતાના જ તમને લૂંટતા જોવા મળ્યા. આ એ જ સમય હતો જ્યારે લાખો કરોડો કમાવા છતાં પણ 1 રૂપિયો જમા ન થતો. અને આ એ જ સમય હતો કે જે લોકો પર તમને ખૂબ વધારે વિશ્વાસ કરતા હતા, તેમના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અથવા ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા, તેમણે તમારો ઉપયોગ કરી લીધો. એટલે કે આ એ સમય હતો જ્યારે તમને એ ખબર ચોક્કસ પડી કે જીવનમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ રહી કે શનિની ઢૈયામાં ભલે ફાઇનાન્શિયલ ક્રાયસિસ થઈ, તમે ભલે દેવામાં ડૂબ્યા, ભલે તમારું કામ સ્થિર ન રહ્યું, ભલે તમારી બોલી બગડી ગઈ, ભલે ઇમોશનલી તમને દગો મળ્યો, ભલે તમને નકામી કાનૂની અડચણોમાં ફસાવવામાં આવ્યા, અને સાથે કેટલાક એવા લોકો પણ મળ્યા જેને બહુ પોતાના સમજતા હતા, તેમનું ચરિત્ર પણ તમારી પ્રત્યે ખૂબ જ ખરાબ રહ્યું. અને ખરાબ ન લગાડતા વૈવાહિક જીવનમાં ભલે ડિસ્ટર્બ આવ્યું. આ થવું જરૂરી હતું. જ્યારે જીવનમાં કંઈક બદલાય છે ને, તો એક વસ્તુ યાદ રાખજો કે પહેલાં જૂની વસ્તુઓને જિંદગીમાંથી ઉખાડીને ફેંકી દેવી પડે છે. એટલે કે જીવનમાં જ્યારે પણ કંઈક બદલાશે તો પહેલાં જૂની વસ્તુ બહાર આવશે અને ત્યાર પછી જ બદલાશે. હવે આજના સમયમાં શનિની ઢૈયાનો પ્રભાવ જે છે ને તે હવે ઓછો થવાનો ચાલુ થઈ ચૂક્યો છે. જૂન 2027 સુધી. મારા કહેવાનો મતલબ એ છે કે જેવી રીતે શનિની સાડાસાતી 3 ચરણમાં હોય છે, તેવી જ રીતે શનિની ઢૈચિયા પણ 3 ચરણમાં હોય છે. હવે શનિની ઢૈચિયાના અંતિમ પડાવ પર તમે આવી રહ્યા છો. એટલે કે જૂન 2027 સુધી હવે શનિની ઢૈયાના અંતિમ પડાવ પર તમે આવી ચૂક્યા છો સિંહ રાશિવાળા. અને આ જતાં જતાં હવે તમે એ કરશો જે કોઈએ વિચાર્યું પણ નહોતું. પૂરી જાણકારી ચંદ્ર રાશિ પર આધારિત રહી છે. આ વાત યાદ રાખજો. ન ખબર હોય તો નામ કે લગ્ન રાશિથી પણ જોઈ શકો છો. કારણ કે શનિની સાડાસાતી મોટી પનોતી છે ને, તો શનિની ઢૈયા નાની પનોતી છે. આ વાત યાદ રાખજો. એટલે કે આ નાની પનોતીમાંથી હવે તમે બહાર નીકળવાના છો. અને આવનારા જૂન 2027 સુધી જીવનમાં શું બદલાશે તે અત્યાર સુધી તમારા માટે અનએક્સપેક્ટેડ હતું. તમે અપેક્ષા પણ નહોતી રાખી. હવે હું જણાવું છું કે જૂન 2027 સુધી તમારા જીવનમાં શું બદલાશે. કાન ખોલીને સાંભળી લો. સાચું બોલીશ, મોઢા પર બોલીશ, સારું લાગે કે ખરાબ લાગે. સિંહ રાશિવાળા, હવેથી લઈને જૂન 2027 સુધી તમારા જીવનમાં જે લોકો તમને પ્રેમના સંબંધમાં, ઇમોશનલ સંબંધમાં, વૈવાહિક જીવનના સંબંધમાં અથવા તો બિઝનેસના હિસાબે જે લોકો પણ તમને કેસ મુકદ્દમા કે કાનૂની બાબતોની ધમકી આપતા હતા અને તમે માનસિક રીતે બહુ ડિસ્ટર્બ થતા હતા, હવે તમે મોઢા પર કહીશો કે જે કરવું હોય તે કરી લો. નથી ડરતા અમે કેસ મુકદ્દમાથી. કારણ કે શનિની ઢૈયા હવે તમને જતાં કેસ મુકદ્દમામાં વિજય પ્રાપ્ત કરાવી રહી છે. આ વાત કાન ખોલીને સાંભળી લેજો. માફ કરજો, ગેરંટી આપી રહ્યો છું. હવે જૂન 2027 સુધી તમારા જીવનમાં તમે જે કામમાં છો, હવે એ સમય આવી ચૂક્યો છે કે તે જ કામને લગતું તમે તમારું મોટું કામ હવે ચાલુ કરવાના છો. એટલે કે હવે તમારા દિમાગમાં
લોકો પ્રત્યે એટલી નફરત થઈ ગઈ છે, દુનિયાથી એ હદે નફરત થઈ ગઈ છે કે હવે તમારા દિમાગમાં બેસી ગયું છે કે હવે આપણે 400 કરોડ નહીં પણ 2-4 હજાર કરોડનો જુગાડ લાવવાનો છે. એટલા માટે જીવનમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. એટલા માટે તમે તમારા એક બિઝનેસમાં રહીને મોટો બિઝનેસ ચાલુ કરવાના છો. એટલે કે મલ્ટિપલ ઇન્કમના યોગ હવે તમારી જીવનમાં આવવાના ચાલુ થઈ જશે. જૂન 2027 સુધી જે લોકોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે, નકામી બદલી કરવામાં આવી છે, નોકરીમાં ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે, તે નોકરી તમારા જીવનમાં ફરીથી રિસ્ટાર્ટ થતી જોવા મળશે. આ વાત ગેરંટી છે. આ પણ લખી લેજો. જૂન 2027 સુધી જે પાર્ટનરશિપને લગતા ટોર્ચરમાંથી તમે પસાર થઈ રહ્યા છો, પાર્ટનરશિપના વેપારમાં તમારી જે બરબાદી ચાલી રહી છે તે પૂરી નથી થતી જોવા મળતી, તે પૂરી થતી જોવા મળશે. તમે તમારું પોતાનું કામ શરૂ કરતા જોવા મળશો. જૂન 2027 સુધી મની સેવિંગ કરવા માટે તમે જીવનમાં મોટા નિર્ણયો લેશો. જૂન 2027 સુધી મેક્સિમમ લોન અને દેવું તમે પૂરું કરતા જોવા મળશો. અને જૂન 2027 સુધી તમે તમારા જીવનમાં ખરાબ ન લગડતા માણસાઈ અને માણસને એકદમ બાજુ પર મૂકી દેશો. તમે પૈસા માટે મરશો, પૈસા માટે લાલચી બની જશો. એટલે કે જૂન 2027 સુધી તમને પૈસાથી જ મતલબ રહેશે. તે ભલે ગમે તે રૂપમાં આવે અને તમારા પર દોલત વરસશે. કારણ કે હવે તમે એ ઇન્સાન નથી રહ્યા. તમે 2006થી લઈને 2011ની વચ્ચે જે પોતાની જિંદગીનો મોટો નિર્ણય લીધો હતો કે મારે આ કરવું છે, દુનિયા શું વિચારે તેનાથી કોઈ મતલબ નથી, એ જ રિસ્ક હવે તમે ફરીથી લેશો અને આગળ વધતા જોવા મળશો. કેટલાક લોકોને એવું લાગી રહ્યું હતું કે તમે બરબાદ થઈ ગયા, તમે રોડ પર આવી ગયા. કેટલાક લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે આ કંઈ નહીં કરી શકે. તમને ખબર નથી, તેમને ખબર નથી સિંહ જો ચૂપચાપ શાંતિથી બેઠો હોય તો એનો મતલબ એ નથી કે સિંહ કમજોર થઈ ગયો છે. એવું પણ બની શકે કે સિંહ હવે બીજા શિકારની તૈયારી કરી રહ્યો હોય. એટલે કે સિંહ રાશિવાળા, તમે બીજા શિકારની તૈયારી શરૂ કરવામાં લાગી જવાના છો. એટલા માટે જૂન 2027 સુધી તમે તમારા જીવનમાં બહુ મોટું કામ કરવાના છો. આ વાત યાદ રાખજો. શનિની ઢૈયાનો પ્રભાવ જ્યારે તમારા જીવનમાં ઓછો થઈ રહ્યો છે, છેલ્લા 2 વર્ષથી જે તમને અપમાનિત કરવામાં આવ્યા, છેલ્લા 2 વર્ષથી તમને એવું કહેવામાં આવ્યું કે તું હવે કંઈ નહીં કરી શકે, તમારી ખામીઓ કાઢવામાં આવી, તમારા પર શંકા કરવામાં આવી, તમને સામાજિક રીતે બદનામ કરવામાં આવ્યા. હવે એ સમય આવી ગયો છે જૂન 2027 સુધી કે જે લોકોને તમે પરફેક્ટ ટાઈમ આપતા હતા, જે લોકોની પાછળ તમે દિલથી મળતા હતા, મારું બાબુ, મારું સોના, મારી લાડો, અને તમારી પાછળ રહીશું, તું નહીં હોય તો અમે મરી જઈશું. હવે તમે કહેશો કે ભાઈ એવું છે કે તમારો ઘંટ જાતે વગાડો, હવે ટાઈમ નથી. એટલા માટે હવે જેને તમે બહુ ટાઈમ આપતા હતા અને લોકોને લાગતું હતું કે તમે એમ જ છો, કોઈ કામના નથી, હું મોઢા પર અને ગેરંટી તમને આપી રહ્યો છું સિંહ રાશિવાળા કે આવનારા ટાઈમમાં તમે આવા ડિવોટી રિલેશનશિપમાંથી બહાર નીકળી જશો અને ફ્રીડમ માઇન્ડથી પોતાના જિંદગી જીવવાનું ચાલુ કરી દેશો. યાદ રાખજો, આ બહુ મોટી વાત હું તમને જણાવી રહ્યો છું. જૂન 2027 સુધી મારી આ લાઈફ છે અને મારે આ લાઈફને મારા હિસાબે જીવી છે. આ તમે ચાલુ કરી દેશો. તમારા દિમાગમાં બેસી ગયું છે કે મારે દુનિયામાં એક પરફેક્ટ ઇન્સાન બનવું છે, સેલિબ્રિટી બનવું છે. એટલા માટે જૂન 2027 સુધી તમારા જીવનમાં સેલિબ્રિટી બનતા જોવા મળશો. આ જે તમારી જિંદગીનો સૌથી મોટો યોગ બનશે. તમારી જે બદનામી કરવામાં આવી છે, તમારી અંદર જે ડર હતો, તમારી ખામીઓને કાઢીને તમને જે ડરાવવામાં આવી રહ્યા હતા, આ વસ્તુઓ પર તમે વિજય પ્રાપ્ત કરતા જોવા મળશો. આ વાત યાદ રાખજો. તમને નોકરી નહોતી મળી રહી, નોકરી મળશે. વિદેશમાંથી પૈસા આવવાના તમારા જીવનમાં ચાલુ થઈ જશે. તમારો અભ્યાસ રોકાઈ ગયો હતો, તમારું પરફેક્ટ કોલેજમાં એડમિશન નહોતું થઈ શકતું, તે પણ તમારા જીવનમાં થતું જોવા મળશે. અને જૂન 2027 સુધી તમે તમારા જીવનમાં ચારે બાજુથી પૈસા કમાશો. કહેવાય છે કે શરમ ઇન્સાનને ક્યારેક મોટું કામ કરતાં રોકે છે, અને આ સચ્ચાઈ છે. હવે તમારી અંદર કોઈ શરમ નથી રહી, તમે બેશરમ બની ગયા છો, અને આ સચ્ચાઈ છે. 2011થી 2015ની વચ્ચે પણ તમે બેશરમ બનીને જ કમાયા હતા.
એટલે કે કોણ શું કહે છે એનાથી કોઈ મતલબ નથી. આ જ કારણ છે કે તમે જૂન 2027 સુધી મલ્ટિપલ ઇન્કમ કમાશો. જેમને લોટરી સટ્ટામાં નુકસાન થઈ રહ્યું હતું તેમને પ્રોફિટ થવાનું ચાલુ થઈ જશે. જેઓ પોતાના જીવનમાં કોઈ એક સંબંધના કારણે બીજી જગ્યાએ નોકરી ટ્રાન્સફર નહોતા કરાવી શકતા, તે સંબંધને બદલીને નોકરી અને ટ્રાન્સફર કરાવશો. તમે તમારી જૂની સંપત્તિ અને પ્રોપર્ટી પર તમારો હક જમાવવાનું ચાલુ કરી દેશો. અને આ ઉપરાંત વિપરીત રાજયોગ હોવાને કારણે તમે તમારા જીવનમાં ડિપ્રેશનમાં જે સુસાઇડ કરવાનું વિચારી લીધું હતું, તમને લાગી રહ્યું હતું કે જીવન હવે બરબાદ થઈ જશે. ખરાબ ન લગાડતા, હું તમને મોઢા પર અને બહુ જ ક્લિયર અને સ્પષ્ટ જણાવી રહ્યો છું કે સિંહ રાશિવાળા, હવે સુસાઇડ તો છોડો. હવે તમે જિંદગીમાં એ લેવલના પૈસા કમાવાના છો ને કે લોકો તમને કહેશે કે આખરે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળીએ. જે લોકો પણ તમને જ્ઞાન આપતા હતા કે તારાથી કંઈ નહીં થાય, હવે તમે તેમને કોઈ રિપ્લાય નથી આપવાના. એકદમ ચૂપ થઈ ગયા છો. કહેવાય છે ને કે જ્યારે કોઈ શાંત થઈ જાય તો તેની પાછળ કોઈ કારણ હોય છે. હવે કોઈને કોઈ જ્ઞાન નથી આપવાના. એકદમ ચૂપ થઈ ગયા છો. હવે મારા પરિણામનું શું કામ બનશે, હવે મારી આ ઉપર ડિપેન્ડ કરે છે. મારે કોઈના સાથ સહકારની જરૂર નથી. એટલે કે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે તમે પોતાના વિશે વિચારજો. વારસાની સંપત્તિ અને પ્રોપર્ટી તમે તમારા હાથમાં લેવાના છો. આ સૌથી મોટી વાત છે જે તમે છોડી રાખી હતી ને કે ચાલો ભાઈ બહેન છે, વારસાની પ્રોપર્ટી અને સંપત્તિ તમે તમારા હાથમાં લેશો. લોકો તમારી શું ઇજ્જત કરશે. તમને લાગતું હતું ને કે લોકો મારી ઇજ્જત કરે, તમે ત્યાં કહેશો કે ભાડમાં જાઓ, નથી જોઈતી ઇજ્જત, મને ઇજ્જત બનાવતા આવડે છે. એટલા માટે લોકો ઓટોમેટિક જાતે જ તમારી ઇજ્જત કરવાનું ચાલુ કરી દેશે. તમારા દિમાગમાં આ દિવસોમાં શું ચાલી રહ્યું છે, તમે શું કરવાના છો, કોઈને નથી જણાવવાના. બધા કામ તમે સિસ્ટમથી કરવાના છો. સૌથી મોટી વાત એ છે કે જે લોકોના હેલ્થ ઇસ્યુઓને ડિસ્ટર્બન્સ થઈ રહ્યા હતા, આ મેડિકલ વસ્તુમાંથી બહાર નીકળતા જોવા મળશો. એટલે કે લાંબા સમયથી બીમારી જે તમને હેરાન કરી રહી હતી તે ખતમ થશે. સરકારી વિભાગને લગતો જે તમારા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યા છે અથવા કોઈ કાનૂની ચક્કરમાં જે ફસાવવામાં આવ્યા છે, આ વસ્તુઓમાંથી પણ બહાર નીકળતા જોવા મળશો. આ સિવાય તમારા દિમાગમાં એ બેસી ગયું છે કે મારા લગ્ન થાય કે ન થાય, પર્સનલ લાઈફ સારી રહે કે ન રહે, પરંતુ કોઈ પણ સંજોગોમાં મારે પૈસા અને દોલત કમાવી છે. આ જૂન 2027 સુધી તમારા જીવનમાં થશે. જૂનું કામ તમારા જીવનમાં રિસ્ટાર્ટ થશે. 1% સમય પણ તમે બરબાદ નથી કરવાના. આ એક સૌથી મોટી વાત છે. બોલચાલની ભાષામાં લોકો સાથે તમે બનાવટી બની જશો. નકામા ખર્ચાને કંટ્રોલ કરશો. માત્ર પોતાના માટે જીવવાના છો જૂન 2027 સુધી. જૂન 2027 સુધી સાસરી પક્ષ તરફથી જે તમારી પાસે ખર્ચ કરાવવામાં આવ્યો, બેવકૂફ બનાવીને અથવા તો જે પરેશાની ઊભી કરવામાં આવી, તેમાં સુધારો થતો જોવા મળશે. પિતા પાસેથી સંપત્તિ અથવા પિતા પાસેથી ધનની પ્રાપ્તિના યોગ બનતા જોવા મળશે. જો કે તમને જોઈતા નથી અને આ સિવાય સંતાન કન્સીવ થવાના ગુડ ન્યૂઝ મળશે. ઉચ્ચ કુળમાં લગ્ન થશે અને વૈવાહિક જીવન પણ સારું થતું રહેશે. જો સામેવાળી વ્યક્તિ ચૂકે છે તો એટલે કે બધો મામલો ચૂકવા પર પણ છે. ચારે બાજુથી અઢળક પૈસો આવશે. તમે તમારા કમ્યુનિકેશનને વધારી શકો છો. તમારો એન્ડિંગ પોઈન્ટ અથવા તો તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ તમને કોઈને નથી જણાવવાના. એટલા માટે જૂન 2027 સુધી સિંહ રાશિવાળા, તમારા જીવનમાં એ બદલાવ આવશે જે અનએક્સપેક્ટેડ છે. એટલે કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં વિચાર્યું પણ નહોતું, છતાં પણ તમે આ પ્રભાવને બહુ સારો બનાવવા માગતા હો તો શું કરવું જોઈએ? માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે. તમારે માત્ર 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાના છે અને મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઈને 5 પીસ લાડુનો ભોગ ધરાવવાનો છે અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાનો છે. સિંહ રાશિવાળા, હવે એ સમય આવી ચૂક્યો છે કે તમે કંઈક મોટું અને સચ્ચાઈ સાંભળી લો. કંઈક બહુ મોટું થવાનું છે.